Hello friends, myself Hina Desai from Ashwamekh Vidyalaya. Today we learn standard 11th Gujarati medium, unit number 10, read 1, Magnificent Mary. Okay, magnificent means કે જાદુઈ એટલે કે પ્રભાવકારી કે જેનો આપણને જે આકર્ષક લાગે પ્રભાવકારી હોય એને મેગ્નિફિશન્ટ કહેવામાં આવે છે. જે મેજિક હોય એવી રીતનું મેજિક પરથી બન્યું છે મેગ્નિફિશન્ટ. અને મેરી એટલે કે મેરી કોમ. તો આ ચેપ્ટર જે છે એની અંદર જે મેરી કોમની વાત કરવામાં આવી છે. મેરી કોમ એ કોણ છે? એક મહિલા મુક્કાબાજ છે. મુક્કાબાજ એટલે કે બોક્સર છે. મેરી કોમ એ એક બોક્સર છે કે એની અહીંયા આગળ એની બાયોગ્રાફી આપવામાં આવી છે કે એના કરિયરની બોક્સિંગ માટેના એના કરિયરની કેવી રીતના શરૂઆત થઈ હતી, બરાબર. અને એ ભારતીય પહેલાં મહિલા મુક્કાબાજ બને છે. આપણે જ્યારે 11th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે જોઈ ગયા યુનિટ 1 રીડ 1ની અંદર કે અરુણિમા સિન્હા. તો અરુણિમા સિન્હા જે છે એ ઇન્ડિયાના ફર્સ્ટ વુમન્સ હતા કે જે ફર્સ્ટ લેડી કે જે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર જે ફર્સ્ટ મહિલા હતા, જે આર્ટિફિશિયલ લેગ હતો એમનો, બરાબર. તો એવી રીતના અહીંયા આ મેરી કોમની વાત કરવામાં આવી છે, બરાબર. કે મેરી કોમ કેવી રીતના એટ્રેક્ટ થાય છે, કોના દ્વારા એને ઇન્સ્પિરેશન મળી છે એ આપણે આ ચેપ્ટરમાં ભણવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. મેગ્નિફિશન્ટ મેરી. મેરી એટલે કે અહીંયા આગળ મેરી કોમ વિશે વાત કરવામાં આવી છે. ઓકે. Mary Kom is a leading woman boxer of India. She is one of the pioneers of women's boxing in India. As a sport person, she has achieved a huge success. Okay? તો જે મેરી કોમ જે છે એ મેરી કોમ ને ભારતના એક આગળ પડતા ખેલાડી મહિલા મુક્કાબાજ તરીકે ઓળખવામાં આવે છે. લીડિંગ એટલે કે આગળ પડતું, બરાબર. વુમન એટલે મહિલા, બોક્સર એટલે કે જે મુક્કાબાજ છે એ, કે મેરી કોમ એ ભારતના આગળ પડતા મહિલા મુક્કાબાજ છે, બોક્સર છે. શી ઇઝ વન ઓફ ધ પાયોનિયર્સ ઓફ વુમન્સ બોક્સિંગ ઇન ઇન્ડિયા, બરાબર. પાયોનિયર એટલે કે સ્ટાર્ટ કરનાર, આરંભ કરનારા, બરાબર. કે ભારતના જે આપણી ઇન્ડિયાની જે લેડીઝ જે છે, વુમન છે, એમાં વુમન બોક્સિંગની અંદર જે શરૂઆત કરનારા એ પહેલાં મહિલા છે. કોણ? મેરી કોમ. શી એટલે અહીંયા કોણ? મેરી કોમ એ વુમન બોક્સિંગ, મહિલા બોક્સિંગ સ્ટાર્ટ કરનારા ભારતના પહેલા મહિલા છે. એઝ અ સ્પોર્ટ પર્સન્સ એટલે કે ખેલાડી અથવા તો રમતવીર. એઝ અ સ્પોર્ટ પર્સન સી હેઝ અચીવ અ હ્યુજ સક્સેસ. હ્યુજ એટલે મોટું, સક્સેસ એટલે સફળતા, અચીવ એટલે પ્રાપ્ત કરવું. કે એમણે કોણે? કે મેરી કોમ એ બોક્સરની અંદર એઝ અ સ્પોર્ટ પર્સન એક ખેલાડી તરીકે મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. આગળ જોઈએ. માંગટેચુંગચેંગ મેરી કોમ, બરાબર. માંગટેચુંગચેંગ મેરી કોમ was born on 1st March 1983 in a small village of Kangthi in the northeastern state of Manipur. કે જે મેરી કોમ છે એનું આખું નામ છે માંગટેચુંગચેંગ મેરી કોમ. એ ભારતના આપણા જે નોર્થન ઈસ્ટર્ન જે છે એટલે કે નોર્થ અને પૂર્વ વચ્ચેનો ભાગ જે છે ત્યાં આગળ આપણું કયું સ્ટેટ એટલે રાજ્ય, મણિપુર રાજ્ય આવેલું છે. તો ભારતના પૂર્વ ભાગમાં જે મણિપુર રાજ્ય આવેલું છે, મણિપુર રાજ્યના એક નાનકડું ગામ છે, એનું નામ છે કાંગથી. એ ગામની અંદર 1 માર્ચ 1983ના રોજ એમનો જન્મ થયો હતો. એઝ અ ચાઇલ્ડ, એક બાળક તરીકે, મેરી અલોંગ વિથ હર 2 younger sister and brother work in paddy field, did household works and went to school.
કે એક બાળક તરીકે મેરી કોમ અલોંગ વિથ એટલે ની સાથે, કોની સાથે? હર ટુ યંગર સિસ્ટર એટલે નાની બેન, કે મેરી કોમ એની બે નાની બહેનો સાથે, એન્ડ બ્રધર અને એક ભાઈ સાથે, વર્ક ઇન પેડી ફિલ્ડ એટલે જે ચોખાનું ખેતર હોય ને, ડાંગરનું ખેતર એ. તો મેરી કોમ એના યંગર સિસ્ટર અને ભાઈ સાથે જે પેડી ફિલ્ડ છે, ચોખાનું ખેતર છે, એની અંદર કામ કરવા જતા હતા. પછી ડીડ હાઉસ હોલ્ડ વર્ક, ઘરકામ કરતા હતા. એન્ડ વેન ટુ સ્કૂલ અને ત્યારબાદ એ સ્કૂલે જતા હતા. કે જો કેટલી નાની એજમાં એ કેટલું બધું કામ કરે છે. શી વોઝ નોટ વેરી ગુડ એટ સ્ટડી. સી એટલે અહીંયા તેણી, મેરી કોમ એ અભ્યાસમાં, સ્ટડી એટલે અભ્યાસમાં ખૂબ જ નબળા હતા. નોટ વેરી ગુડ. બટ પરંતુ શી કુડ રન ફાસ્ટ, પરંતુ એ ઝડપથી દોડતા હતા. શી કુડ ઓલ્સો થ્રો અ જ્વેલિન ટુ અ કન્સિડરેબલ લોંગ ડિસ્ટન્સ. કે તે જે મેરી કોમ જે છે એ થ્રોન એટલે ફેંકવું, જ્વેલિન એટલે ભાલો, કન્સિડરેબલ લોંગ ડિસ્ટન્સ એટલે લાંબા અંતર સુધી. બરાબર, કે મેરી કોમ એ લાંબા અંતર સુધી હલકા વજનવાળો ભાલો ફેંકી શકતા હતા. એન્ડ અબવ ઓલ અને આ બધું ઉપરનું, શી કુડ પંચ હાર્ડ. પંચ એટલે મુક્કો મારવો, હાર્ડ એટલે ભારે. તો આ જે બધી રમતો છે એમાં બધામાં એ સૌથી સારું પરફોર્મન્સ હોય તો એમનું શામાં હતું? પંચ હાર્ડમાં, એટલે કે મુક્કા બાજીમાં એ વધારે હોશિયાર હતા. કે એ ભણવામાં હોશિયાર ન હતા. શી વોઝ નોટ ગુડ એટ સ્ટડી બટ શી કુડ રન ફાસ્ટ, તે ઝડપથી દોડી શકતા હતા. શી કુડ ઓલ્સો થ્રો અ જ્વેલિન ટુ કન્સિડરેબલ ડિસ્ટન્સ, તે લાંબા અંતર સુધી ભાલો ફેંકી શકતા હતા. એન્ડ અબવ ઓલ શી કુડ પંચ હાર્ડ અને ઉપરના બધા મુજબ એ પંચ જોરથી મારતા હતા. ઓકે, નાવ નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન 1998 ડિંકો સિંઘ, અ બોક્સર ઓફ મેરી સ્ટેટ, came back with a gold medal from the Asian Game in Bangkok. કે તો ઇન 1980ની અંદર, 1998ની અંદર ડિંકો સિંઘ નામના એક વ્યક્તિ છે કે જે બોક્સર્સ, કે જે શું છે? એક બોક્સર છે અને એ મેરીના સ્ટેટના છે. મેરી કોમના સ્ટેટની અંદર એટલે કે મણિપુરની અંદર આ ડિંકો સિંઘ નામના એક બોક્સર છે જે 1998ની અંદર કેમ બેક વિથ અ ગોલ્ડ મેડલ, એ ગોલ્ડ મેડલ મેળવીને પાછા ફરે છે. ક્યાંથી? ફ્રોમ ધ એશિયન ગેમ ઇન બેંકોક, કે બેંકોકની અંદર, એશિયામાં બેંકોકની અંદર જે એશિયન ગેમ રમાય છે એ ગેમની અંદર એ કોણ? ડિંકો સિંઘ એ ગોલ્ડ મેડલ મેળવે છે. His warm welcome and grand felicitation in the state of Manipur impressed the teenager athletes Mary. અને હવે હિઝ એટલે અહીંયા કોનું? ડિંકો સિંઘનું વોર્મ વેલકમ, ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે. એન્ડ ગ્રાન્ડ ફેલિસિટેશન એટલે કે એમનું શુભેચ્છા સમારંભ રાખવામાં આવે છે. ઇન ધ સ્ટેટ મણિપુરની અંદર જે ડિંકો સિંઘને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે, એમનો સન્માન સમારંભ રાખવામાં આવે છે. એનાથી ઇમ્પ્રેસ થાય છે એટલે એની અંદરથી પ્રેરણા મળે છે, પ્રભાવિત થાય છે. કોણ? મેરી કોમ. ધ ટીનેજર્સ એટલે 13થી લઈને 19 સુધીની જે એજ હોય, એટલે કે 13 વર્ષથી 19 વર્ષની એજ વચ્ચેના જે યુવાનો હોય એને ટીનેજર્સ કહેવામાં આવે છે. તો આ મેરી કોમ જે છે એ પણ એ સમય દરમિયાન ટીનેજર હતા. અને એથ્લેટી એટલે રમતવીર. તો આ મેરી કોમ જે છે એ ટીનેજર્સ રમતવીર છે અને એ આ ડિંકો સિંઘનું જે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવે છે એનાથી એ ઇમ્પ્રેસ થાય છે, પ્રભાવિત થાય છે. એઝ અ રિઝલ્ટ અને એના પરિણામ રૂપે શી ફેમિલી ડિસાઇડેડ ટુ બીકેમ અ બોક્સર, અને એનાથી પ્રભાવ થઈને શું પરિણામ આવ્યું? એઝ અ રિઝલ્ટ એણે ડિસાઇડ કર્યું, નક્કી કર્યું કે એ પણ શું બનશે? એક બોક્સર જ
બનશે. ડિસાઇડેડ એટલે નક્કી કરવું અને બીકેમ એટલે બનવું. જોઈએ આગળનો પેરેગ્રાફ. She rushed at the sport authority of SAI Center in Imphal to meet Narjit Singh. શું કરે છે મેરી કોમ? શી રસ્ટ એટલે દોડી જવું. ક્યાં દોડી જાય છે? એટ ધ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું શોર્ટ ફોર્મ છે SAI, કે જ્યાં આગળ જે સ્પોર્ટ પર્સન જે છે, રમતવીરો છે, એને તાલીમ આપવામાં આવે છે. એ સેન્ટર ક્યાં આવેલું છે? સેન્ટર ઇન ઇમ્ફાલ. ઇમ્ફાલની અંદર એ SAIનું સેન્ટર આવેલું છે અને ત્યાં કોને મળે છે? ટુ મીટ નરજીત સિંહ, કે નરજીત સિંહ નામના એક વ્યક્તિને મળે છે. હુ, કે જે કોણ? અહીંયા નરજીત સિંહ એ શું છે? કોચ મેલ બોક્સર, કે એ જે મેલ બોક્સર જે છે, મેલ મુક્કાબાજ છે, એના કોચ છે. એટલે કે એના એ એમ્પાયર જે રેફરી છે, કે એ મેચને શીખવે, જે ગેમ શીખવાડે છે, રમાડે છે. બરાબર. તો એ સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે કોચ છે નરજીત સિંહ, એને મળવા માટે દોડી જાય છે. ઇનિશિયલી he denied to train Mary because of her short and fragile physical structure. ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં હી એટલે કોણ? અહીંયા નરજીત સિંહ. ડિનાઇડ એટલે ના પાડવી. ટુ ટ્રેન એટલે તાલીમ આપવું. મેરી, કે શરૂઆતમાં તો મેરી કોમને નરજીત સિંહ તાલીમ આપવાનું ના પાડે છે. કેમ ના પાડે છે? બીકોઝ ઓફ, કારણ કે હર શોર્ટ એટલે નાના અથવા તો ઠીંગણા, એન્ડ ફ્રેજાઇલ એટલે નાજુક, કમજોર, શારીરિક રીતે કમજોર. કારણ કે મેરી કોમ જે છે એ કેવા હતા? હર શોર્ટ એન્ડ ફ્રેજાઇલ ફિઝિકલ સ્ટ્રક્ચર, કે એનું ફિઝિકલ સ્ટ્રક્ચર, શારીરિક સ્ટ્રક્ચર, જે બાહ્ય એનો દેખાવ હતો, શારીરિક દેખાવ, એ કેવો થીંગણો હતો અને કમજોર હતો, શારીરિક રીતે દુબળા દેખાતા હતા. બરાબર. એટલા માટે નરજીત સિંહ છે એમને પહેલાં તો શરૂઆતમાં ના પાડી દે છે. વેન હી કેમ આઉટ ઓફ ધ સેન્ટર લેટ ઇવનિંગ, મેરી વોઝ સ્ટીલ સ્ટેન્ડિંગ ધેર એન્ડ વીપિંગ. વેન એટલે જ્યારે, હી એટલે નરજીત સિંહ, જ્યારે નરજીત સિંહ કેમ આઉટ ઓફ ધ સેન્ટર, કે જ્યારે નરજીત સિંહ સેન્ટરમાંથી, એટલે કે જે આ ઇમ્ફાલ જે સેન્ટર છે SAIનું, એ સેન્ટરમાંથી જ્યારે એ બહાર આવે છે ત્યારે જોઈએ છે, ક્યારે? લેટ ઇવનિંગે, મોડી સાંજે એ બહાર આવે છે ત્યારે જોઈએ છે કે મેરી વોઝ સ્ટીલ સ્ટેન્ડિંગ ધેર, કે મેરી કોમ હજુ ત્યાં જ ઊભી છે. એન્ડ વીપિંગ, અને રડી રહી છે. કેમ રડી રહી છે? કે એમણે નરજીત સિંહ ડિનાઇડ, એમણે ના પાડી છે કે તું બોક્સિંગ નહીં કરી શકે, તને બોક્સિંગ નહીં શીખવી શકાય. એટલા માટે મેરી કોમ મોડી સાંજ સુધી ત્યાં ઊભી રહે છે બહાર અને રડી રહી છે. ધીસ ટાઈપ ઓફ ઇગરનેસ એન્ડ ડેડિકેશન ઓફ મેરી ટુવર્ડ્સ ધ ગેમ ચેન્જ નરજીત સિંહ્સ માઇન્ડ. અને આ પ્રકારની ઇગરનેસ એટલે આતુરતા, ધીસ ટાઈપ્સ એટલે આ પ્રકારની, ઇગરનેસ એટલે આતુરતા, એન્ડ ડેડિકેશન એટલે નિષ્ઠા, ઓફ મેરી ટુવર્ડ્સ ધ ગેમ, કે મેરી કોમની જે બોક્સિંગની ગેમ જે છે, બરાબર, એના પ્રત્યેની એની આતુરતા અને નિષ્ઠા એ શું કરે છે? ચેન્જ નરજીત સિંહ્સ માઇન્ડ. નરજીત સિંહનું માઇન્ડ જે છે, મગજ, એને ચેન્જ કરી નાખે છે. એટલે કે એ એને ગેમ માટે હા પાડી દે છે. હી એગ્રી ટુ ટ્રેન હર, અને નરજીત સિંહ એગ્રી એટલે તૈયાર થઈ જવું અથવા તો માની જવું. ને મેરી કોમને તાલીમ આપવા માટે એ એગ્રી થઈ જાય છે, તૈયાર થઈ જાય છે. ધેન શી નેવર લુક બેક, અને ત્યારબાદ મેરી કોમે ક્યારેય પાછળ ફરીને જોયું નથી, એટલે કે ક્યારેય એ હાર માની નથી. એન્ડ ટોઇલ હાર્ડ, અને સખત પ્રયત્ન કર્યો. ટુ અચીવ વેરિયસ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ એવોર્ડ, અને એણે ઘણા બધા, વેરિયસ એટલે જુદા જુદા, ઘણા બધા, નેશનલ રાષ્ટ્રીય કક્ષાના, એન્ડ ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ પણ એણે મેળવ્યા છે, સન્માન પણ મેળવ્યા છે. આંતરરાષ્ટ્રીય ખિતાબો અને રાષ્ટ્રીય ખિતાબ, એવોર્ડ એટલે આપણે ખિતાબ એવું પણ કહી શકીએ, એણે મેળવ્યું છે. કોણે? મેરી કોમે. આગળનો પેરેગ્રાફ જોઈએ. Her career as a boxer started in the year 2000 with a victory in Manipur State Women Boxing Championship.
કે હર એટલે અહીંયા મેરી કોમ, કરિયર એટલે એની કારકિર્દી, એઝ અ બોક્સર કે એઝ અ બોક્સર તરીકે, એઝ અ મુક્કાબાજ તરીકે એની કારકિર્દી ક્યારે શરૂઆત થઈ? સ્ટાર્ટેડ ઇન ધ યર 2000 કે વર્ષ 2000ની અંદર એની કારકિર્દી શરૂ થાય છે એઝ અ મુક્કાબાજ તરીકેની. કેવી રીતે? વિથ અ વિક્ટરી ઇન ધ મણિપુર સ્ટેટ વુમન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપ, કે મણિપુર રાજ્યની અંદર જે મહિલાઓનું મુક્કાબાજીની જે ગેમ હતી, બરાબર, તો એની અંદર વુમન બોક્સિંગમાં ચેમ્પિયનશિપ મેળવે છે એરિયા, અને પછી એમના કરિયરની શરૂઆત થાય છે કે પહેલી વાર એ ગેમ રમે છે મણિપુરમાં અને મહિલા બોક્સિંગની અંદર, અને એમાં એ ચેમ્પિયનશિપથી વિક્ટરી થાય છે અને ત્યાંથી એમના કરિયરની શરૂઆત થાય છે. ટીલ ધેન, અને ત્યાંથી લઈને અત્યાર સુધી, ટીલ ધેન શી નેવર ઇન્ફોર્મ હર પેરેન્ટ્સ અબાઉટ હર ટ્રેનિંગ એઝ બોક્સર, અને જ્યાં સુધી એ ચેમ્પિયન નથી થતા, બરાબર, આ 2000 સુધી, ત્યાં સુધી એ ટીલ ધેન શી નેવર એટલે ક્યારેય, ઇન્ફોર્મ એટલે જાણ કરવું, હર પેરેન્ટ્સ, તો ત્યાં સુધી એ મુક્કાબાજીની જે ટ્રેનિંગ લઈ રહ્યા છે બોક્સર વિશે, હર ટ્રેનિંગ એઝ અ બોક્સર, બરાબર, કે એમની બોક્સર વિશેની ટ્રેનિંગ માટે એમણે એમના પેરેન્ટ્સને જાણ કરી હતી નહીં. હર ફાધર સો હર ફોટોગ્રાફ ઇન ધ લોકલ ન્યૂઝપેપર વેન શી વોન ધ સ્ટેટ ચેમ્પિયનશિપ. હર ફાધર એટલે મેરી કોમના જે ફાધર છે, સો એટલે જુએ છે, હર એટલે તેણીનો, ફોટોગ્રાફ ઇન ધ લોકલ ન્યૂઝપેપર કે તેણીના પિતાજી મેરી કોમનો ફોટો એક ન્યૂઝપેપરની અંદર જુએ છે. વેન જ્યારે, શી વોન ધ સ્ટેટ ચેમ્પિયનશિપ કે જ્યારે મેરી કોમ સ્ટેટ ચેમ્પિયનશિપ જીતે છે મણિપુરની અંદર, ત્યારે લોકલ ન્યૂઝપેપરની અંદર એનો ફોટોગ્રાફ જુએ છે. હી સિરિયસલી સ્કોલ્ડ હર એન્ડ ઇન્સ્ટ્રક્ટેડ હર ટુ ડિસકન્ટિન્યુ હર બોક્સિંગ, અને ત્યારબાદ એના પિતાજી જે છે એટલે કે મેરી કોમના પિતાજી સિરિયસલી એટલે ગંભીરતાથી, સ્કોલ્ડેડ એટલે ગુસ્સે થઈને, હર એટલે તેણીને મેરી કોમને, ઇન્સ્ટ્રક્ટેડ સૂચના આપે છે, ટુ ડિસકન્ટિન્યુ હર બોક્સિંગ કે એની જે બોક્સિંગ જે છે એ છોડી દે, એવી એને ગંભીરતાથી ગુસ્સે થઈને સૂચના આપવામાં આવે છે. બિકોઝ હી બિલીવ ધેટ ઇટ વુડ બી ડિફિકલ્ટ ફોર હિમ ટુ ફાઇન્ડ મેચ ફોર હર, અને શા માટે? કારણ કે હી બિલીવ તેણીના પિતાજી એવું માને છે, બિલીવ એટલે માનવું, ધેટ કે ઇટ વુડ બી ડિફિકલ્ટ એ એમના માટે ડિફિકલ્ટ એટલે મુશ્કેલ બનશે, ફોર હિમ ટુ ફાઇન્ડ એટલે શોધવું, મેચ ફોર હર કે મેચ ફોર હર એટલે કે તેણી માટે જીવનસાથી શોધવું એમના માટે મુશ્કેલ બનશે, એ વિચારથી એ મેરી કોમને બોક્સિંગ છોડવાનું કહે છે, બરાબર. કેમ મેરી કોમને બોક્સિંગ બંધ કરવા માટેનું એ જ મેઇન રીઝન છે, કારણ કે મેરી કોમના પિતાજી એવું માનતા હતા કે સપોઝ જો મેરી કોમ બોક્સિંગની અંદર જાય તો એની સાથે કોઈ મેરેજ કરવા માટે તૈયાર નહીં થાય, તો એ વિચારથી એ મેરી કોમને બોક્સિંગ સ્ટોપ કરવા માટે કહે છે. આગળ જોઈએ. વિથ ગ્રેટ ડિફિકલ્ટી શી મેનેજ ટુ કન્વિન્સ હર ફાધર ટુ કન્ટિન્યુ હર ગેમ. વિથ ગ્રેટ ડિફિકલ્ટી એટલે મહા મુસીબતે, શી મેનેજ એટલે સાચવી લેવું, ટુ કન્વિન્સ એટલે તૈયાર કરવા, મનાવી લેવું, હર ફાધર ટુ કન્ટિન્યુ હર ગેમ કે બોક્સિંગ ચાલુ રાખવા માટે મહા મુસીબતે મેરી કોમ એના પિતાજીને કન્વિન્સ કરે છે, સંમત કરે છે. સી એક્સપ્લેન ધ ડિફરન્સ બિટવીન મેચ્યોર એન્ડ પ્રોફેશનલ બોક્સિંગ. તેણી એક્સપ્લેન કરે છે, સમજાવે છે, ડિફરન્સ એટલે વચ્ચેનો ભેદભાવ, બિટવીન એમેચ્યોર એન્ડ પ્રોફેશનલ બોક્સિંગ. એમેચ્યોર બોક્સિંગ એટલે કેવું કે એ ખાલી એક રમત ખાતર, આનંદ ખાતર રમવામાં આવે છે, અને પ્રોફેશનલ બોક્સિંગ એટલે કે જે પૈસા ખાતર રમવામાં આવે છે એ. તો એ એમેચ્યોર બોક્સિંગ અને જે પ્રોફેશનલ બોક્સિંગ છે, બરાબર, એ બંને વચ્ચેનો જે ભેદભાવ છે એ મેરી કોમ એના ફાધરને સમજાવે છે. She told him about the rules and regulation in amateur boxing. અને તેણી એના પિતાજીને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, જે નીતિ નિયમો છે એમેચ્યોર બોક્સિંગના, એ સમજાવે છે. એન્ડ ઇફ ધેર ઇઝ એન ઇન્જરી ધ રેફરી સ્ટોપ ધ પ્લે. અને એવું સમજાવે છે કે જો બોક્સિંગની અંદર ક્યારેક કોઈની ઇન્જરીઝ થાય એટલે કે ઈજા થાય, ઇન્જરીઝ એટલે શું? ઈજા, તો જે રેફરી જે છે
એ ગેમને સ્ટોપ કરી દે છે, બરાબર, રમતને બંધ કરી દે છે. બાય ધેન હર ફેમિલી ગેવ હર ફૂલ સપોર્ટ ટુ ગો અહેડ ઇન ધ કરિયર. અને બાય ધેન ત્યારબાદ હર ફેમિલી, તેણીનું ફેમિલી એને ફૂલ સપોર્ટ કરે છે. શાના માટે? ગો અહેડ ઇન ધ કરિયર, કે એના કરિયરમાં આગળ વધવા માટે એને ફૂલ સપોર્ટ કરે છે. કોને? મેરી કોમને. આગળ જોઈએ. બીંગ અ વુમન શી હેડ ટુ સ્ટ્રગલ અ લોટ. અને બીંગ અ વુમન એટલે એક સ્ત્રી તરીકે તેણીને ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. સ્ટ્રગલ અ લોટ એટલે ખૂબ જ સંઘર્ષ કરવો. ફોર હર ઇટ વોઝ અ constant battle to overcome prejudice and challenges outside the ring as much as inside it against her opponents. For her એટલે કે તેણી માટે ઇટ વોઝ કન્સ્ટન્ટ બેટલ, કે એ ભારે એક યુદ્ધ જેવું હતું. બેટલ એટલે યુદ્ધ. ટુ ઓવરકમ એટલે નીમાંથી બહાર આવવું, અને પ્રેજુડાઇઝ એટલે પૂર્વગ્રહ, પક્ષપાત, એન્ડ ચેલેન્જીસ પડકારો, આઉટસાઇડ બહાર, આઉટસાઇડ ધ રિંગ, એઝ મચ એઝ ઇનસાઇડ, આઉટસાઇડ એટલે બહારની સાઈડ, રિંગ એટલે જે બોક્સિંગનો જે રિંગ છે એ, એન્ડ ઇનસાઇડ એટલે અંદર, અગેન્સ્ટ હર અપોનન્ટ એટલે વિરોધી, કે જે બોક્સિંગની ગેમની અંદર, જે રિંગની અંદર જે એના અપોનન્ટ જે છે, વિરોધી છે, બરાબર, એની સામે જેટલો સંઘર્ષ કરવો પડે છે એનાથી વધુ સંઘર્ષ એને રિંગની બહાર, આઉટસાઇડ સંઘર્ષ કરવો પડે છે. જે ચેલેન્જીસ છે, જે પડકારો છે, અને જે પ્રેજુડાઇઝ પૂર્વગ્રહો છે, જે પક્ષપાત છે એની સામે. શી ઓપનલી એક્સેપ્ટેડ વેન શી સ્ટાર્ટેડ. શી ઓપનલી એટલે ખુલ્લે રીતે, એક્સેપ્ટેડ એટલે સ્વીકારે છે, કે જે ખુલ્લે રીતે સ્વીકારે છે કે વેન જ્યારે શી સ્ટાર્ટેડ એને શરૂઆત કરી હતી બોક્સિંગ માટેના કરિયરની, શી હેડ નો એન્કરેજમેન્ટ એન્ડ નો સપોર્ટ. એને કોઈ એન્કરેજમેન્ટ એટલે કોઈ પ્રોત્સાહન પણ નહોતું મળ્યું, અને નો સપોર્ટ એને કોઈ સપોર્ટ પણ મળ્યો હતો નહીં. ઇટ વોઝ વેરી હાર્ડ બિકોઝ શી કેમ ફ્રોમ પુઅર ફેમિલી. અને એમના માટે કેવું હતું? વેરી હાર્ડ, ભારે હતું. શું ભારે હતું? કેમ? કારણ કે ક્યાંથી આવતા હતા? બિકોઝ કારણ કે શી કેમ ફ્રોમ અ પુઅર ફેમિલી, કે એ ગરીબ કુટુંબમાંથી આવતા હતા. અને શી હેડ ટુ ફેસ હાર્ડશીપ ફ્રોમ ધ ફર્સ્ટ 4-5 years. અને તેણે 4 થી 5 વર્ષ માટે ખૂબ જ ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. શી રિકોલ ધોઝ ડેઝ વેન શી નેવર હેડ મની ટુ બાય અ પ્રોપર કિટ. બરાબર, એ દિવસોને યાદ કરે છે. રિકોલ એટલે યાદ કરે છે. ધોઝ ડેઝ એ ગયેલા દિવસોને યાદ કરે છે. વેન કે જ્યારે શી નેવર હેડ મની ટુ બાય પ્રોપર કિટ, કે એની પાસે મની પૈસા ન હતા, બાય એટલે ખરીદવા માટે, પ્રોપર કીટ કે બોક્સિંગ માટેની જે પ્રોપર કીટ આવે, બરાબર, એ ખરીદવા માટેના એની પાસે પૈસા નહીં હતા. અને ગુડ શૂઝ, એના પગ માટે શૂઝ એટલે જૂતા, કે પગ માટે એના સારા શૂઝ પણ ન હતા. અને શી યુઝ ટુ ટ્રાવેલ લોંગ ડિસ્ટન્સ બાય બસ ઓર ટ્રેન. અને તેણીએ ટ્રાવેલ એટલે મુસાફરી કરવી, લોંગ ડિસ્ટન્સ એટલે લાંબા અંતરની, બરાબર, લાંબા અંતરની મુસાફરી એને શામાં કરવી પડતી હતી? બાય બસ ઓર બાય ટ્રેન. એને બસમાં કે ટ્રેનની અંદર મુસાફરી કરવી પડતી હતી. તો આપણે જોયું કે મેરી કોમ જે છે, બરાબર, એ કેટલું સંઘર્ષ કરે છે, કે એઝ અ સ્ત્રી તરીકે એને પરમિશન નથી મળતી. માંડ એના પેરેન્ટ્સને સમજાવે છે, એનું ફેમિલી સપોર્ટ કરે છે, તો સમાજ તરફથી એને પૂર્વગ્રહની રીતે એના તરફ જોવામાં આવે છે, એને કોઈ હેલ્પ મળતી નથી. બીજું એ છે કે એક પુઅર ફેમિલીમાંથી આવે છે, ગરીબ કુટુંબમાંથી આવે છે, તો એટલા માટે એની પાસે સારા પૈસા નથી. તો સારા પૈસા ના હોવાના કારણે એ સારા શૂઝ નથી ખરીદી શકતી, જે બોક્સિંગ માટેની પ્રોપર કીટ હોય એ નથી ખરીદી શકતી. પછી બોક્સિંગની ગેમ માટે એને ટ્રાવેલિંગ કરવું પડે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય, બરાબર, તો એના માટે શું કહેવાય કે એણે કોઈ પ્રાઇવેટ વ્હીકલ નથી, કાર કે જીપ કે એવું કંઈ નથી, તો એટલા માટે એણે જે બસ અથવા તો ટ્રેન છે એમાં ચેન્જ કરીને એને લાંબા અંતરની મુસાફરી કરવી પડતી હતી. તો અહીંયા સુધી આપણે આજે જોયું મેરી કોમ, બરાબર, કે કેવી રીતના એના કરિયરની શરૂઆત થાય છે. તો એકવાર રિવાઇઝ કરી લઈએ કે એ મણિપુરમાં એનો જન્મ થાય છે, એના 2 બહેનો અને ભાઈ સાથે ખેતરમાં કામ કરે છે, ભણવામાં એ હોશિયાર નથી, બરાબર, પરંતુ
એ ઝડપથી દોડી શકે છે, ભાલો લાંબા અંતર સુધી ફેંકી શકે છે, અને એ બધામાં સૌથી હોશિયાર હોય તો મુક્કાબાજીમાં હોશિયાર છે, બરાબર. ત્યારબાદ એ 1998ની અંદર જે ડિંગો સિંહ છે એનું સ્વાગત કરવામાં આવે છે મણિપુર. એ જોઈને એને પોતાને ઉત્સાહ જાગે છે, એક પ્રેરણા મળે છે, અને એ પણ બોક્સર બનવાનું ડિસાઈડ કરી લે છે. પછી એ SAI જે છે આપણું સ્પોર્ટ ઇન્ડિયન ઓથોરિટી, બરાબર, ત્યાં આગળ એ પહોંચી જાય છે. નરજીત સિંહ પહેલાં તો એના આઉટર લુક જે છે ફિઝિકલ સ્ટ્રક્ચરે જોઈને ના પાડે છે, પછી એની નિષ્ઠા, બરાબર, અને એની આતુરતાને જોઈને એને હા પાડે છે અને બોક્સિંગની એને ટ્રેનિંગ આપે છે, અને ત્યારબાદ એ ચેમ્પિયન બને છે. અને સૌથી પહેલાં એના કરિયરની શરૂઆત ક્યારે થાય છે તો વર્ષ 2000ની અંદર, કે એ મણિપુરની અંદર જ એ મહિલા બોક્સરમાં ચેમ્પિયનશિપ બને છે. અને ત્યાં સુધી એના પેરેન્ટ્સને ખબર નથી હોતી કે બોક્સરની ટ્રેનિંગ લઈ રહી છે. ફર્સ્ટ ટાઈમ એનો ફોટો લોકલ ન્યૂઝપેપરમાં આવે છે ત્યારે એના પેરેન્ટ્સને ખબર પડે છે કે મેરી કોમ છે એ બોક્સરમાં ચેમ્પિયનશિપ બની છે, બોક્સરની ટ્રેનિંગ લઈ છે. પરંતુ એના મધર ફાધર એને ના પાડે છે, બોક્સિંગ છોડી દેવા માટે કહે છે, કારણ કે એમને ટેન્શન રહે છે કે બોક્સિંગ કરવાના કારણે એમનો કોઈ જીવનસાથી મળી શકે નહીં. પરંતુ ત્યારબાદ મેરી કોમ જે છે એ એના ફાધરને સમજાવે છે કે એમેચ્યોર બોક્સિંગ કોને કહેવાય અને પ્રોફેશનલ બોક્સિંગ કોને કહેવાય, અને જ્યારે કંઈક ઈજા થાય તો બોક્સિંગ વચ્ચે ગેમને સ્ટોપ કરી દે છે રેફરી. આ બધી બાબતો એને સમજાવે છે ત્યારે એના પેરેન્ટ્સ તૈયાર થાય છે. તે છતાં પણ એને ઘણા બધા પડકારોનો સામનો કરવો પડે છે. તો અને છેલ્લે ગરીબ કુટુંબમાંથી આવતા એને કોઈ ફેસિલિટી મળતી નથી, છતાં પણ એ બોક્સર બની જાય છે. તો અહીંયા આપણે સ્ટોપ કરીશું. જે બાકીનું પોર્શન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે.